સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। આખા દિવસના પુરુષાર્થમાં આપણે હમણાં જે સૂક્ષ્મતર દોષો અને એની સાથે સંકળાયેલી અથડામણો ને એમાંથી આપણે બહાર નીકળ્યા તો કીધું છે કે સીધો આત્માનો અનુભવ છે। એટલે બુદ્ધિ આખામ કે છે કે જ્ઞાન પછી જો મળ્યા પછી જો કોઈ વચ્ચે આડે આવતું હોય, અનુભવ ને વચ્ચે આડે આવતું હોય તો આ બુદ્ધિ છે। દાદા તો એને એમાં બુદ્ધિ માટે એમ કીધું છે કે જ્ઞાન થયું ને એટલે બુદ્ધિ બેન ને શાસ્ત્રે વડાવી દીધી। એ શાસ્ત્રે વડાવ્યા પછી બુદ્ધિ જો પાછી એટલે એ જો પાછી બેન પાછી ઘરમાં આવે ને તો આપણું ઘર તોડે। એટલે કે શાસ્ત્ર જ રેલી સારી એમ કે અહીંયા આપણા વ્યવહારમાં પણ કહેવત બહુ સારી આપેલી છે। એટલે અહીંયા આપણે સમજી લેવાનું કે આ બુદ્ધિને ખરેખર જોવા જાય ને તો આપણે જે સંભાળ નિકાલ કરવાનો છે એ સંભાળ નિકાલમાં આડે આવતી હોય તો આ બુદ્ધિ છે, અને બુદ્ધિ ના હોય તો સીધે સીધો ડાયરેક્ટ અનુભવ થાય। એટલે અહીંયા આપણે એનું આખું વૈજ્ઞાનિક કારણ સમજી લેવા માંગીએ છીએ, અને પછી એની સામે આપણે પુરુષાર્થ કરીને રહીએ કે જેમ આપણે કહીએ કોઈ પણ આપણી જોડે વાત કરવા આવે ને કે વાત કરે ને તો આપણે તરત જાગૃત થઈ જવું જોઈએ। કેમ જાગૃત થઈ જવું જોઈએ? કારણ કે એ બોલે છે અને કોઈ પણ બોલે તે વખતે આપણે તરત સમજી લેવું પડે શું બોલે છે, કોના માટે બોલે છે। અને ત્યાં આપણે જો ભૂલ કરીએ, એવી ભૂલ થઈ જાય એટલે મુદ્દો તો શું છે કે દોષિત જોવાની જ ભૂલ થાય છે અને હાથમાં આપેલો મોક્ષ જતો રહે। પણ અહીંયા જ્યાં સુધી એ બુદ્ધિ છે ત્યાં સુધી મુક્ત હાસ્ય નથી। બુદ્ધિ છે ત્યાં સુધી પાંચેન્દ્રિયના વિષયો બી ઉભા છે। બોલો આપણે આ વિચાર કરીએ તો શું થાય? બુદ્ધિના લીધે પાંચેન્દ્રિયના વિષયોની અસરો ઉભી છે અને આત્માનો અનુભવ કરવા દેતું નથી। તો આજે આપણે આના પર જ લક્ષ્ય રાખીએ કે કેવી રીતે પાંચેન્દ્રિયોના વિષયો તરફ આપણને બુદ્ધિ ખેંચી જાય છે અને અનુભવ ત્યાં આપેલો છે, દાદાએ હાથમાં આપેલું છે આત્મા, એ બાજુ પર મુકાઈ જાય છે। એટલે આત્મા બાજુ પર મુકાઈ જાય છે એટલે આગના બાજુ પર મુકાઈ જાય છે, અને તેમાં વિશેષ કરીને ત્રીજી આજ્ઞા, અને જ્યાં ત્રીજી આજ્ઞા નથી પકડાતી કે સ્વીકાર થતી તો ચોથા પર આપણે આવવાના નથી, અને ચોથી આજ્ઞા ચુકાઈ તો પછી પાંચમામાં એટલે કે શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરવાની રહી જાય। અને જે આપણે કીધું છે આજ્ઞા એક આજ્ઞા એક તપ, એ તૂટ્યું એટલે હાથમાંથી મોક્ષ ગયો। પેલા કહીને છતે દીવાએ અંધારું, એટલે આપણે જોઈશું। બહુ મજાની વાત છે આ સૂક્ષ્મ તત્વો, એટલે ડાયરેક્ટ આપણો અનુભવ બ્લોક કરનારું, કારણ કે બુદ્ધિ વચ્ચે આડે આવે અને જ્ઞાન કામ કરતું બંધ થઈ જાય, એના પર આપણે લક્ષ રાખીશું। જય સચ્ચિદાનંદ।